હેલો ફ્રેન્ડ્સ, બજારમાં પેકેટમાં મળે એવો છાશનો મસાલો આપણે ઘરે બનાવવા માટે જોઈશું કે પહેલાં સૂકા ધાણા લઈશું, લવિંગ લઈશું, સંચળ મીઠું લઈશું, ફુદીનાના સૂકા પાન લઈશું, તજ, કાળા મરી અને કાળા મરીનો પાવડર લઈશું, વરિયાળી લઈશું, અજમો લઈશું અને શેકી અને જીરુંનો પાવડર લેવાનો છે. હવે આપણે એક પેનની અંદર ધાણા, લવિંગ, વરિયાળી, અજમો, તજ દરેક વસ્તુને આપણે શેકી દેવાનું છે. થોડું શેક્યા પછી હવે આપણે એને ક્રશ કરી લઈશું. ક્રશ કર્યા પછી આપણે જે સંચળ મીઠું છે એને એડ કરવાનું છે. પછી આપણે જે જીરું છે એને આપણે પાવડર બનાવ્યો છે એને પણ ક્રશ કરીશું અને ફુદીનાના પાનને સરસ રીતે ક્રશ કર્યા પછી એમાં એડ કરીશું. પછી ઉપરથી મીઠું એડ કરવાનું છે અને દરેક વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કર્યા પછી આપણો બજાર જેવો જ એકદમ છાશનો મસાલો બનીને રેડી છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.